આમોદ તાલુકાના કેસલુ ખાતે એક સસરાએ પોતાના જમાઈ પર કુહાડીના ઘા ઝીક્યા। જી હા દર્શક મિત્રો, મૂળ સરદારપુરા તાલુકો જંબુસરના રહેવાસી ગણપતભાઈ રાઠોડ કે જેઓ 1 મહિનાથી પોતાની સાસરી આમોદ તાલુકાના કેસલુ ખાતે આવેલી છે, ત્યાં કેસલુ ખાતે પોતાના સસરા ભેગો રહેતા હતા। તેવામાં દર્શક મિત્રો, સસરા અને જમાઈ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને તે વખતે સસરા ઉશ્કેરાઈ ગયા હતા અને ગણપતભાઈ રાઠોડને કહ્યું હતું કે તું જમાઈ નહીં પરંતુ જમ છે, આવું બોલી ઉશ્કેરાટમાં આવી પોતાના જમાઈ પર આ સસરા ચતુરભાઈ રાઠોડે કુહાડીના ઘા ઝીક્યા હતા। દર્શક મિત્રો, કુહાડીના ઘા ઝીકવાના કારણે જમાઈ ગણપતભાઈ રાઠોડને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને તેઓને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલુ છે અને લગભગ કહી શકાય કે 14 જેટલા ટાંકા માથામાં આવ્યા હતા। દર્શક મિત્રો, ત્યારે જમાઈ ગણપતભાઈ રાઠોડે આમોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આમોદ પોલીસે આ સસરા ચતુરભાઈ રાઠોડની અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે।